સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાળા નંબર 285ના આચાર્યનો વિવાદ સામે આવ્યો છે। આચાર્ય સંજય પટેલ સરકારી શાળામાં આચાર્ય હોવા છતાં દુબઈમાં વેપાર કરતા હતા, જે અંગેની ફરિયાદ તંત્રને મળતા નગર શિક્ષણ સમિતિના હોદ્દેદારો દ્વારા શિક્ષણ સામે તપાસ શરૂ કરાઈ। આ દરમિયાન શિક્ષકને હાજર રહેવા નોટિસ પણ આપી, તો બીજી તરફ શિક્ષકનું અમદાવાદમાં રૂપિયાની લેતી દેતીમાં અપહરણ થયું હતું, જેમાં તેને ગોંધીને મારવામાં આવ્યો હોવાની પણ શિક્ષકે ફરિયાદ નોંધાવી, જે બાદ આચાર્યનો પર્દાફાશ થયો। હાલ આચાર્ય અકસ્માતનું બહાનું કાઢીને રજા પર ઉતરી ગયો છે, ત્યારે આ મામલે શિક્ષણ રાજ્યમંત્રીએ આચાર્યને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવાના આદેશ આપ્યા છે। શિક્ષક એટલે પ્રિન્સિપાલ છે જે શાળાના પરમિશન વગર વિદેશ પ્રવાસ કરી રહ્યા છે, તો એ બાબતે અમે પ્રાથમિક રિપોર્ટ મેળવ્યો છે અને હવે એની ઉપર અમને કારણસર નોટિસ આપી છે અને એમને જવાબ રજૂ કરવા માટે એમને તક આપી હતી। ત્યારબાદ એમને રૂબરૂ સુનાવણી માટે પણ બોલાવ્યા હતા અને હાલમાં તેઓ મેડિકલ લીવ ઉપર છે, એમનું કંઈ અકસ્માત કે કંઈ જાણવા મળ્યું છે। ત્યારે જ સુરતના સંજય જે શિક્ષક છે, દુબઈ બિઝનેસ કરતો હતો અને અહીંયા શાળા રેડી રહેતી હતી, એ કાયદાનો દુરુપયોગ કરી પોતાને મળેલા હકને દુરુપયોગ કરી છટકબારી શોધીને આ લોકો આ રીતનું એક ભ્રષ્ટાચાર ઉપરનું એક સ્ટેપ છે, કારણ કે બાળકના વિદ્યાર્થીના શિક્ષણ ઉપર આની અસર થતી, તો એને સસ્પેન્ડ કરી દઈએ છીએ। આખા વર્ષ દરમિયાન અમે જે અભિયાન ઉપાડ્યું હતું એમાં કુલ 60 આવા લોકો નીકળ્યા હતા જે વિદેશ જતા હતા, એ તમામને બરતરફ કરી દેવાની ત્યારે પણ સૂચના આપી હતી ને હજી ગુજરાતની અંદર આની દરેક જિલ્લા શિક્ષણ અધિકારીઓને તપાસ સોંપી દીધી છે। લગભગ સંપૂર્ણપણે કોઈ જિલ્લાની અંદર આવું હવે બાકી નથી। ત્યારે જ્યારે ઘણીવાર એક શિક્ષક ભૂલ કરે તો હજારો શિક્ષકો પર એની અસર નહીં થવી જોઈએ, કારણ કે નાના ગામોમાં આ ગુરુજનો ખૂબ સારી મહેનત કરી રહ્યા છે, એમને પણ હું અભિનંદન આપું છું। અને આવો એકાલ દોકલ જે પોતાના સ્વાર્થ માટે તમામ વસ્તુ નેવે મૂકે છે, ગરીબ બાળકોના શિક્ષણ અને સારામાં સારા પગાર લઈને જો આવું કરતા હોય તો એને માફ કરી ન શકાય, અને જો એને રજાના પગાર લીધા હશે તો અમે એના પાસેથી વસૂલીશું।